નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો તુવેર પકવતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। રજીસ્ટ્રેશન કરાવનાર 10,000 ખેડૂતોની નોંધણી રદ થઈ છે। ઇતિહાસમાં પહેલીવાર ખેડૂતો સાથે આ ઘટના બની છે। ટેકાના ભાવે તુવેર વેચવા નોંધણી કરવામાં આવી હતી અને ડિજિટલ પાક સર્વેના આધારે રજીસ્ટ્રેશન રદ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કિસાન સંઘ દ્વારા સીએમને પત્ર લખીને રજૂઆત પણ કરવામાં આવી છે। તો તુવેર પકવતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। 10,000 ખેડૂતના રજીસ્ટ્રેશન કેન્સલ થયા। વંથલી તાલુકામાં અમારે 1500 ખેડૂતના રદ થયા। અમે કાળી મજૂરી કરીએ છીએ તો એ અમારી વળતર સરકાર આપી દે। આમ ટેકામાં સારું છે। બહાર તમે વેપારીને યાર્ડમાં આપો તો 1200, 1300, 1350 નીચા ભાવ છે। અહીંયા 3-4 હજાર રૂપિયાનો અમને ખાંડીએ ફાયદો છે। પણ રજીસ્ટ્રેશન કેન્સલ થયા ને તેને વિશે સરકાર કઈ વિચારે કે ખેડૂતોએ 7/12ના દાખલાઓ લઈ તલાટી મંત્રીએ ખેતરનો સર્વે કરી અને ત્યારબાદ જ રજીસ્ટ્રેશન કે નોંધણી ખેડૂતોએ કરી હોય એવા સમયે એને રદ કરવી તો યોગ્ય નથી। તો કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાના પ્રહાર કરવામાં આવ્યા છે। ધૂળ ચહેરા પર છે અને સરકાર અરીસો સાફ કરે છે તેવું કહેવામાં આવ્યું છે। રજીસ્ટ્રેશન રદ થવા પાછળ જમીન માપણી ભૂલ જવાબદાર છે। સેટેલાઇટ પાક સર્વે જમીન માપણીની પોલ ખોલી છે તેવું પણ કહેવામાં આવ્યું છે। જમીન માપણીમાં ભૂલના કારણે એકના બદલે બીજાનું ખેતર સર્વે થયાનો પાલ આંબલિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે। હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સના નામે જતી રહી છે। એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાવી છે, એના ખેતરમાં તુવેર પણ છે, પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાયનું દેખાય છે। એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે વાયમાં તો તુવેર હતી નહીં, એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું। જુનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે, ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાવી જ નથી। એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે। જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે, ભોગવે છે ખેડૂતો। સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, એક તરફ તુવેર વેચવા માટે જે ખેડૂતો છે તેમના દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, પરંતુ આખું રજીસ્ટ્રેશન જ રદ થઈ ગયું છે। ખેડૂતોની હાલ શું સ્થિતિ છે, તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? જી ચોક્કસ જણાવી દઉં કે ભારતીય કિસાન સંઘે ગુજરાત 10 ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું। ખાસ કરીને જોવા જાય તો જુનાગઢ જિલ્લામાં અંદાજિત 5200 જેટલા ખેડૂતોએ તુવેર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું, એમાંથી 50% ઉપરના ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે તે રદ કરવામાં। વંથલીની જો વાત કરીએ ત્યાં જોવા જાય તો 100 થી વધુ ખેડૂતો રદ કરાવવામાં આવી છે। ખેડૂતોનો આક્રોશ છે કે અમે મજૂરી છીએ, પૈસા છે, બિયારણના પૈસા ચૂકવ્યા છે તો અમારું રજીસ્ટ્રેશન। બીજી તરફ લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો જે પ્રમાણે હવે ખેડૂતો દ્વારા અનેક રજૂઆત પણ કરવામાં આવી છે, જે રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે તેને લઈને સીએમને પત્ર પણ લખવામાં આવ્યો છે। બીજી તરફ પાલ આંબલિયા કે જેમના દ્વારા સીધો જ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જમીન માપણીની ભૂલ કરવામાં આવી છે, અહીંયા સીધો જ આકરો પ્રહાર તેમના દ્વારા કરવામાં આવ્યો છે। બીજી તરફ જે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તેને લઈને ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે। તુવેર પકવતા જે આ ખેડૂતો છે તેમને મોટો ફટકો પડ્યો છે। બીજેપી નેતા હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હિતેન્દ્રભાઈ, હવે તુવેર વેચવા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને આખું રજીસ્ટ્રેશન રદ થઈ ગયું, હવે ખેડૂતોએ શું કરવું તે સવાલ છે। જે પ્રકારની માહિતી આપના દ્વારા અહીંયા પ્રસારિત કરવામાં આવી છે, સૌ ખેડૂતો જેમનું પણ રજીસ્ટ્રેશન રદ થયું છે એમને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરી અને એને તુવેરના પાકની ખરાઈ કરતા પુનઃ રજીસ્ટ્રેશન કરવાની સૂચના સરકારે આપેલી। અહીંયા જે માહિતી છે એ પ્રમાણે કેટલાક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે
પણ રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ જે સર્વે કરવામાં ક્રોપ સર્વે કરવામાં આવ્યો એમાં એનો તુવેરનો પાક માલુમ પડતો નથી. સાથે સાથે સરકારે સેટેલાઇટ ઇમેજથી ક્રોસ ચેક કરવામાં આવ્યું તો પણ કેટલાક નંબરોમાં એ તુવેરનો પાક માલુમ પડતો નથી. એનું ડિટેલ વેરિફિકેશન કરતા જે નંબરોએ મગફળી વેચી છે એ જ નંબરોનું પાછું રજીસ્ટ્રેશન તુવેર માટે પણ થયું છે. એટલે કેટલાક પાકોમાં મિક્સ પાકના આધારે હોઈ શકે. જી હિતેન્દ્રભાઈ, એટલે તમે જે પણ વાત કરી રહ્યા છો કે સેટેલાઇટ ઇમેજથી ચકાસવામાં આવ્યું અને જે ડિજિટલ ચકાસણી હતી તે પણ કરવામાં આવી, પણ અહીંયા સવાલ અને આક્ષેપ એના ઉપર જ થઈ રહ્યો છે કે જે માપણી કરવામાં આવી છે અને જે ચકાસણી કરવામાં આવી છે તેમાં જ ક્યાંક ખામી છે ને તેના કારણે હવે ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે. તો એના ઉપર આપનો શું જવાબ રહેશે? એમનો આક્ષેપ છે, એમનો સ્વભાવ છે. અત્યારે જે રજીસ્ટ્રેશન કર્યું છે એ વર્તમાનમાં જે તે સર્વે નંબરનો 7, 12, 8 લઈને જ કરવામાં આવ્યું. એટલે જે ખેડૂતનો ત્યાં પ્રત્યક્ષ કબજો છે અને એને જે પોતાનું નામ અને સર્વે નંબર અને માલિકી જી હિતેન્દ્રભાઈ, આપણી સાથે કિસાન નેતા પાલભાઈ આંબલિયા પણ જોડાયેલા છે, એટલે એમની સાથે પણ વાત કરીશું. પાલભાઈ, હિતેન્દ્રભાઈને મેં સવાલ કર્યો કે આપે કહ્યું હતું કે જમીન માપણી જ ખોટી થઈ છે, તો એ આક્ષેપને જ નકારી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે એમની આક્ષેપ કરવાની આદત છે એટલે આક્ષેપ કરી રહ્યા છે. હિતેન્દ્રભાઈને હું બહુ પ્રેમથી કહેવા માંગુ છું કે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને ઓડિશાને સાફ કરવાના પ્રયત્ન બંધ કરે, વાસ્તવિકતા છે એ સ્વીકારે. અને જો હિતેન્દ્રભાઈને વિશ્વાસ ન આવતો હોય તો ન્યૂઝ 18 ના માધ્યમથી હું ચેલેન્જ સાથે કહું છું કે સરકારે જે સામોર અને પીપર ગામનો રિપોર્ટ કરાવડાવ્યો છે, આ રિપોર્ટ બહાર લઈ આવો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અત્યારે કેશોદની અંદર જે રીતે ગંધરીની અંદર જુનાગઢ જિલ્લાની અંદર જે તુવેરની ખરીદી કરે છે, આ ખરીદીમાં ખેડૂતોએ તુવેર વાવી જ છે, પણ થયું છે એવું કે જે સરકારે સેટેલાઇટ પાક સર્વેની હમણાં નવી પદ્ધતિ જે સિસ્ટમ લઈ આવ્યા છે, સિસ્ટમ ખૂબ સારી છે, પણ એમાં જમીન માપણીની ભૂલ આડે આવીને ઉભે છે. હવે વાત એવી છે કે પાલભાઈએ તુવેરનું રજીસ્ટ્રેશન કરાવ્યું, પાલભાઈએ શું કહેવાય તુવેર વાવી છે, પણ જમીન માપણીની ભૂલના કારણે પાલભાઈનું ખેતર છે એ હિતેન્દ્રભાઈ જોડે વાત થઈ એટલે જમીન માપણીની જે ભૂલની આપ વાત કરી રહ્યા છો એ સ્વીકારવા માટે તૈયાર જ નથી. અને તેમણે કહ્યું કે જે માપણી થઈ છે તે વ્યવસ્થિત રીતે જ કરવામાં આવી છે અને હિતેન્દ્રભાઈ પોતે પણ આપણી સાથે જોડાયેલા છે. કોમલ મારો એટલે જ મેં પેલા સવાલ એ કર્યો હતો કે હિતેન્દ્રભાઈને ચેલેન્જ સાથે કહું છું કે તમે સામોર અને પીપર ગામનો જે સર્વે સરકારે પોતે જમીન માપણી પછી સરકારે પોતે સરકારી સર્વેયરો દ્વારા જે માપણી કરાવડાવી છે, આનો અહેવાલ એમ છે આપણે હિતેન્દ્રભાઈને જ પૂછી લઈએ કે હિતેન્દ્રભાઈ આ ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે કે કેમ, કારણ કે આ સીધો જ ચેલેન્જ આપવામાં આવી રહ્યો છે પાલભાઈ તરફથી. હિતેન્દ્રભાઈ, જો એ સરકારનું કામ છે, અહીંયા આ જે તુવેરની ખરીદી બાબતમાં જે ઇસ્યુ છે એને જમીન માપણી સાથે જોડી અને પરંપરાગત આક્ષેપ કરવાની જે એમની પ્રણાલી છે, પણ જમીન માપણીમાં કોઈ ભૂલ હોઈ શકે, પણ જયારે રજીસ્ટ્રેશન કરવા જાય છે ત્યારે ખેડૂત એનો 7, 12 અને 8 લઈને જાય છે અને એ જ નંબરમાં એને વાવ્યું છે અને એ જ નંબરનું એ રજીસ્ટ્રેશન કરાવે છે. અહીંયા જે ખેડૂતોએ મગફળી વેચી છે એ જ નંબરો તુવેર માટે રજીસ્ટ્રેશન કરાવી છે. અહીંયા સેટેલાઇટ સર્વેમાં અને ડિજિટલ ક્રોપ સર્વેમાં એમનો તુવેરનો પાક માલુમ નથી પડ્યો એટલે એ સ્થગિત કરવામાં આવ્યું છે. એ ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે ફરીથી ખરાઈ કરાઈ અને રજીસ્ટ્રેશન કન્ટિન્યુ કરવાની છૂટ આપેલી છે. એટલે એને રાજકીય રંગ આપી અને જૂના પોપડા ઉખેડવાનું એ જુનાગઢની જનતાને ખબર છે કે હમણાં જુનાગઢ મહાનગરપાલિકામાં, વંથલી નગરપાલિકામાં અને જુનાગઢ જિલ્લાની બધી ચૂંટણીઓ હમણાં થઈ ગઈ. પાલભાઈ 10 વર્ષથી ડાયરો કરે છે અને સરસ વાતો કરે છે, પણ એમના જુનાગઢના લોકો પાલભાઈ આપ પણ સાંભળી રહ્યા છો, આ સીધી જ વાત તેમણે કહી છે હિતેન્દ્રભાઈએ કે પાલભાઈ 10 વર્ષથી ડાયરો કરી રહ્યા છે અને આપ જે ખેડૂતોની માટે વાત કરી રહ્યા છો અને જે આક્ષેપો કરી રહ્યા છો તેની અહીંયા વાત ચાલી રહી છે. પાલભાઈ, કોમલ, હિતેન્દ્રભાઈ જો આપણે આમાં કોણ આક્ષેપ કરે છે ને કોણ વાસ્તવિકતા સ્વીકારે છે
એ બહુ સ્પષ્ટ થાય. હિતેન્દ્રભાઈને ફરીથી હું યાદ કરાવું ન્યૂઝ 18 ના માધ્યમથી કે ચામોર અને પીપળનો અહેવાલ જાહેર કરે. શું કામ એ અહેવાલ દબાવીને બેઠા છે? નંબર 1. નંબર 2, જે ખેડૂતનું ખેતર જ આડું ઊભું થઈ ગયું છે, પાલભાઈનું ખેતર કોમલબેનના નામે, કોમલબેનનું ખેતર હિતેન્દ્રભાઈના નામે બેસી ગયું છે. અને આ એક જ વખત નહીં, હિતેન્દ્રભાઈ તમારા ત્યાં ગાંધીનગર બનાસકાંઠામાં જે ભારતમાલા પ્રોજેક્ટ ચાલે છે, આ પ્રોજેક્ટની અંદર ખેતર કપાતમાં જાય છે હિતેન્દ્રભાઈનું, નોટિસ આવે છે પાલભાઈને. ખેતર કપાતમાં જાય છે કોમલબેનનું, નોટિસ આવે છે હિતેન્દ્રભાઈને. આ જમીન માપણીની ભૂલ છે. એવી જ રીતે જે ખરીફ પાકોનું જે તમે સર્વે સેટેલાઇટ થી કર્યું, એની અંદર તમે કોઈ પણ ગામના વીસીને જઈને પૂછો કે 50% સર્વેની અંદર ભૂલો હતી. જ્યાં ઉપરથી નામ આવ્યું હતું પાલભાઈનું, ત્યાં ખેતર હતું હિતેન્દ્રભાઈનું. જ્યાં હિતેન્દ્રભાઈનું નામ આવ્યું હતું ઉપરથી, ત્યાં ખેતર હતું કોમલબેનનું. આ એ દરેક યોજનાની અંદર હું તો મારો આ રાજકીય વાત નથી, મારો આશય એ છે કે સરકાર દરેક યોજનાની અંદર ગુજરાતની જનતાના નાણાં ખોટા વેડફે છે, એક અને એક માત્ર જમીન માપણીની ભૂલના કારણે. તો સરકારને જમીન માપણી ઉપર એટલો પ્રેમ શું કામ છે? જમીન માપણી રદ કરી દો ને ભાઈ. જી હિતેન્દ્રભાઈ, આપને સવાલ કરવા માંગીશ કે અહીંયા કદાચ જમીન માપણીમાં ભૂલ હોય કે પછી સર્વેમાં ભૂલ હોય કે પછી રજીસ્ટ્રેશનમાં ભૂલ હોય, તો અહીંયા હવે રસ્તો શું? ખેડૂતોએ શું કરવું? એટલે આખી ચર્ચા તુબેરની જે નોંધણી રદ થઈ છે એ ખેડૂતોને પૂરક બની કેવી રીતે શકાય એની હતી. એના માટે મેં કોમેન્ટ્સમાં કીધું કે આ નોંધણી સ્થગિત કરવામાં આવી છે. જે ખેડૂતોમાં બધા ખેડૂતોની અનિશ્ચિતતા હશે એવું પણ નથી કહેતા. ક્યાંક મેં અગાઉ પણ કીધું કે રિલે પાક પદ્ધતિમાં, એટલે મગફળીની વચ્ચે તુવેર વાવેલી હોય તો એના એ નંબરો રિપીટ થઈ શકે. ક્યાંક કેટલાક લોકોએ તુવેરની વાવણી કરેલી હોય અને બહુ ઓછામાં ક્યાંક નંબરની ફેરફારની વાત પણ હોઈ શકે, પણ આટલું બધું મોટા પ્રમાણમાં સ્થગિત કરવું પડે એવી સ્થિતિ ન બને. ડિજિટલ ક્રોપ સર્વેની વિશ્વસનીયતા પણ 95-97% પણ થયેલી છે. એટલે સરકારે ભૂતકાળમાં ક્યાંક આપણને રાયડાની ખરીદીમાં, ડાંગરની ખરીદીમાં કે મગફળીની ખરીદીમાં કેટલાક વેપારીઓ કે કેટલાક સ્થાપિત હિતો આનો લાભ લેતા હતા. એટલે આપણે આ આખી નવી વ્યવસ્થા ઊભી કરી છે. એ ખેડૂતોના હિતમાં છે અને સાચા ખેડૂતોનો માલ વેચાય, વેપારીઓનો ન આવી જાય. જે 25%ની મંજૂરી મળી હોય એનો પૂરેપૂરો લાભ ખેડૂતને મળે, એના માટેનો આ પ્રયાસ છે. એમાં નવી વ્યવસ્થામાં ક્યાંય ભૂલચૂક હોય તો એને સુધારવાની વાત છે, પણ માત્ર સવાલ થઈ રહ્યા છે પણ ખેડૂતો તો હજુ સરકાર તરફ જ આશ માંડીને બેઠા છે. હિતેન્દ્રભાઈ, આપ મારી સાથે જોડાયા અને પાલભાઈ આપ પણ જોડાયા, તે બદલ આપનો આભાર. તો જે પ્રમાણે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે, જે રજીસ્ટ્રેશન છે તે રદ કરવામાં આવ્યું છે. તુવેર વેચવા માટે ખેડૂતો આવ્યા અને તે રજીસ્ટ્રેશન જે કરાવવામાં આવ્યું તે રદ કરવામાં આવ્યું છે, તેને લઈને ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. હોળીનો તહેવાર આવી રહ્યો છે અને હોળી તેમજ અખાત્રીજના પવનના આધારે ચોમાસાનો વર્તારો કાઢવાની પરંપરા છે. હવામાન નિષ્ણાંતો હોળી પ્રગટ્યા બાદ પવનની દિશાના આધારે આવતું ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કાઢતા હોય છે. અને જો કે જૂની પદ્ધતિના જાણકારો હાલ ઓછા છે, પરંતુ આપ પણ ઘરે બેઠા આ ટેકનિકનો ઉપયોગ કરીને વર્તારો કાઢી શકો છો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની દિશાના આધારે ચોમાસાનો વર્તારો કાઢવાની ટેકનિક બતાવી છે. ચોમાસાના વર્તારા જોવા માટે હોળીનો પવન છે તે જોવામાં આવતું હોય છે અને પવન ઉપરથી અનુમાન લગાવતા હોય છે કે ચોમાસું કેવું રહેશે. ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, કે જેઓ દર વર્ષે હોળી જોઈને પણ પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે કે ચોમાસું કેવું રહેશે. કાકા, હોળીનો જે પવન જોવામાં આવે છે કે આ વખતની જે હોળી છે તેનો પવન કેવો રહેશે? સામાન્ય રીતે હોળીનો પવન એટલા માટે જોવામાં આવે છે કે હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે અને ઘણી વખત વસંત સંપાત દિનનો તહેવાર છે. આ વખતે જોવા જઈએ તો હોળી ઉપર લગભગ સાંજે હોળીનો પવન જોવાતો હોય છે, સૂર્યાસ્ત પછી 96 મિનિટ ત્યાં સુધી. ત્યારબાદ હોળીનો પવન જે છે એ આમ તો જોવાતો નથી. અને આ વખતે હોળીનો પવન જોવા જઈએ તો સામાન્ય રીતે પશ્ચિમ બાજુનો પવન રહી શકે છે.
પરંતુ જે તે દિવસે ખબર પડે ક્યારેક આ પવનની ગતિ જે છે એ આ વખતે વારંવાર હવામાનમાં પલટા આવી રહ્યા છે. એટલે ઉત્તર પૂર્વથી ક્યારેક વાયવ્ય ભાગમાંથી જઈ શકવાની શક્યતા છે અને ક્યારેક નૈઋત્યમાં પણ જવાની શક્યતા રહેશે. એટલે હોળી ઉપર સામાન્ય રીતે ઉનાળુ પવનની શક્યતા વધુ રહેશે. જી કાકા, જે તમે કીધું કે પશ્ચિમ તરફનું પૂર્વાનુમાન છે કે પશ્ચિમ તરફનો પવન રહેવાની, તો એ પવન હોય તો ચોમાસા ઉપર શું અસર પડે? પશ્ચિમનો પવન હોય તો વરસાદ સારો થાય, પરંતુ નૈઋત્યનો પવન હોય તો સાધારણ વરસાદ થાય. એટલે આ વખતે હોળીનો પવન તો ક્યારેય જ આવશે, પરંતુ સામાન્ય રીતે ઉનાળાનો પવન રહેવાની શક્યતા છે. જી તો કાકા, હોળીનો જે પવન જોવાનો સમય છે એ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે તે જોવામાં આવતો હોય છે? હોળીનો પવન સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધી જોવામાં આવતો હોય છે. અને આ પવન જે છે એ પવન ત્યારબાદ ઘણી વખત પવનો જોતા હોય છે, પરંતુ પવનની ગતિવિધિ 96 મિનિટ સુધી જોવાનું પરંપરાગત જે વર્ષા વિજ્ઞાન છે તેના ઉલ્લેખથી આપણે આ અનુમાન કરીએ છીએ. બિલકુલ. તો હોળીનો જે પવન છે હોળીના દિવસે જ ખ્યાલ આવશે, પરંતુ અનુમાન છે કે પશ્ચિમનો પવન રહી શકે, પરંતુ જ્યારે હોળી પ્રગટે સૂર્યાસ્ત થાય અને ત્યારબાદ 96 મિનિટ સુધી પવનની દિશા છે જોવામાં આવતી હોય છે અને ત્યારબાદ પૂર્વાનુમાન લગાવતા હોય છે. કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.